ના અમે ખાધ્યા હો ચના તો ગાઈસ અમે છીએ ગાડીમાં અને મોન મિત્તુભાઈ બે ગાડીમાં છીએ જોઈ લ્યો અને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે સીધી ગાડીમાંથી અને જઈએ છીએ આપણે બહાર હનુમાન દાદાએ દર્શન કરવાના છે, પછી ત્યાંથી જવાનું છે આપણે બીજે પણ। તો તમે બને રહેજો મારા બ્લોગમાં, જો જવાના છે એ તમને બતાવીશું। અને આજે છે મિત્તુભાઈ ગાડીમાં ડ્રાઈવર, બરોબર, કારણ કે મિત્તુભાઈ પપ્પા તો છે નહીં, એ જોયા હતા ઓર્ડરમાં એના માટે। તો જોઈ લો મિત્તુભાઈ ગાડી ચલાવી રહ્યા છો અને આપણે માતાજીનો સરસ મજાનો ફોટો લાગી ગયો છે। અને હવે જઈએ છીએ આપણે ચો જવાના છીએ એ તો તમને ખબર જ છે કે હનુમાન દાદાએ જવાનું છે। તો આજે છે હનુમાન જયંતિ, તો બધાને હનુમાન જયંતિની શુભેચ્છાઓ। ચલો હનુમાન દાદાએ જઈ અને મુલાકાત કરીએ, તો બને રહેજો મારા વિડીયોમાં। તો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાએ અને જોઈ લો હનુમાન દાદાના દર્શન કરો તમે। અને કોણ આજે હનુમાન જયંતિ હતી તો હનુમાન દાદાએ જઈશું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને અહીંયા છે ને તો અત્યારે કેકની તૈયારી થાય છે ને તો બધા છે ને કેક કાપવા માટે ભેગા થઈ ગયા છે, જોઈ લો। અને કેક પણ કેવડી મોટી છે અને પબ્લિક તો બહુ છે। આપણે પ્રસંગ કરે તો એના દીકરાઓએ પ્રસંગ કર્યો છે મોટો। તો હનુમાન જયંતિની બધાને શુભકામનાઓ। અને કેક પણ કેવી મસ્ત લાગે છે અને કોઈ ધજા પણ લઈને આવી છે અને જોઈ લો તો કેટલું મસ્ત લાગે છે, હેપી બર્થડે હનુમાન દાદા એવું લખેલું છે। અને પબ્લિક પણ ઘણી બધી છે। હવે કેક કાપવાની તૈયારી થાય છે ને એટલે આપણે બધા બેઠા છીએ। તો કેક કાપી લે પછી આપણે જઈશું જમવા માટે, પ્રસાદીનું પણ આયોજન રાખેલું છે એટલે હા મેં છે ને જયેશભાઈ ઠાકોર છે જે ગાયક કલાકાર છે પિરસપુરના એ રહ્યા છે। જુઓ અહીંયા કેકની તૈયારી ફાઇનલી થઈ ગઈ છે, તો કેક ખાવાની તો મજા આવે હો, કારણ કે હનુમાન દાદાનો પ્રસંગ હોય અને ત્યાં આગળ એક થોડી પણ પ્રસાદી મળી જાય ને તો બહુ મજા આવે એના માટે। તો આપણે તો પ્રસાદી લેવાની કેકની, આમ ઘરે કેક નહીં ખાતા, બાકી આ રીતે મંદિરે જઈએ ને અને મંદિરે જ્યારે કેક કટિંગ થતી હોય ત્યારે ઉત્સાહ આખો આમ ઉમંગ અલગ હોય કે ક્યારે આપણને પ્રસાદી મળશે, ક્યારે પ્રસાદી મળશે, આપણને એવો વિચાર આવે એના માટે, બરાબર। તો આપણે આજે પ્રસાદી લેવાના 100% ફાઇનલ છે, કારણ કે હનુમાન દાદાની પ્રસાદી એટલે તો નસીબવાળાના હાથમાં હોય, ખબર છે ને તમને બધાને। તો પછી જોઈ લો કેક તો કેવી મસ્ત લાગે છે ને આ બાજુ સુખડીની પ્રસાદી, વાહ કેવી જોરદાર છે। સુખડી પણ આખું મોટું પતરું આવે ને એ ભરીને બનાવી જાય। તો આપણે પ્રસાદી લેવાના સુખડીની અને કેકની, બરાબર। અને જોઈ લો કેક કાપશે ને એટલે હું તમને વિડીયો બતાવીશ, કારણ કે છોડીશ નહીં, આખો વિડીયો તમને બતાવીશ કે કેક કટિંગ કરશે, પછી હનુમાન દાદાના ફરીથી પણ તમને દર્શન કરાય એવું, બરાબર। તો જોઈ લો બધાએ ડિસિઝન
આ છે નાઇટનો નજારો જુઓ. સાંજે પણ એટલી જ પબ્લિક છે જેટલી સવારે હતી ને એની એટલી જ અત્યારે છે. કેક કાપતો હતો એ ટાઈમે પણ આનાથી વધારે પબ્લિક હતી અને અત્યારે જુઓ એટલી જ ભીડ છે. બોલે હજુ તો આવતી જ રહેશે બુક તો. ચમનું જય માતાજી, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. વિડિયો ઉતારે? હા વાહ. स्वागत है यहाँ चना खबला ના અમે ખાધ્યા હો ચના. ચમનું હા પણ આ જો ને આ લોહી પીજ્યું મારું. હા આવડું કે बाटू ये मेट्रो स्टेशन मधु માતાજી આપણે જઈએ છીએ પ્રસાદી લેવા માટે મંદિરથી હશો લેહેડમાં હે લેહેડો તો અનિતા બી અનિતા બી હેડો લેહેડો નટુ કાકા એ નટુ કાકા લેહેડો લેહડો હેડો. તો જો મીતુબેન પપ્પાને આગળ જાય બોલો મમ્મીને લેહેડો. આપણે જઈએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈ અને પછી જઈશું આપણે ઘેર. આપણે આવી જઈએ જમણવારમાં અને લઈએ છીએ પ્રસાદી. તો જોઈ લે ચમનું જય સિયારામ, જય સિયારામ. મૂકી દેવો તને. જય સિયારામ. તો જોઈ લે પ્રસાદી લઈએ છીએ આપણે. થોડો મૂકજો. લેહેડો તો જય સિયારામ. લેહેડો હવે જમવા જઈએ આપણે. જમી પ્રસાદી લઈ લીધી છે અને બે પેન જમવા માટે. આ માસીને ત્યાં છે તો એ બે જઈએ. હા માસી જય માતાજી. તો જોઈ લો પ્રસાદી બધા લેવા આવી જશે. જઈ લે લેડા તો લઈ લઈએ આપણે પ્રસાદી. જો આપણે પ્રસાદી ચાલુ જ છે લેવાની. મોલો અમારે પૂરી લઈને આવ્યો. આમ ડુગ્ગીઓને લેવા જાય છે. તો જો હનુમાન દાદાની પ્રસાદી લેવા આવી જાય છીએ બધા. જો હવે મોમાં જો આજે બે યુટ્યુબર ભેગા થયા છીએ. જો મોમાં અમે યુટ્યુબર બે ભેગા થયા છીએ. જો જમવા આવ્યા છીએ આપણે હનુમાન દાદાની પ્રસાદી લેવા. બોલો પ્રસાદી લેવા માટે આવી ગયા હનુમાનજીની. હા આજુબાજુ જો આપણા પબ્લિક તો છે પ્રસાદી લેવા માટે. અને હનુમાન દાદા મંદિર છે ત્યાં. જો ચૂલો છે તો બધું ચૂલા ઉપર બનાવ્યું. આટલા તો હતા. આપણે જમીન હાથને ધોવા માટે. તો જોઈ લે મમ્મીને જાય તે આપણે પણ હાથ ધોઈ રાખીએ. પાણી બાણી પી લઈએ. ગાઈસ તો આપણે પ્રસાદીને લઈ લીધી છે ને હવે જીએસ ઘેર. મમ્મી જય અંબે આવજો. જય અંબે. લે હેડા તો જીએ છીએ આપણે કે હા જય અંબે. હા તો જીએ ઘેર અને અહીંયા તો પ્રસાદી નું તો પ્રસાદી લઈ લીધી છે. હવે જવાનું તો ઘેર. તો મીતુબેન પપ્પા તો જાય તે આગળ જોઈ લો. અને
આપણે છીએ પાછળ હવે છીએ ઘેર બરાબર તો સીધો ઘેર જઈને મળીશું તો ગાઈસ મંદિરેથી હવે જઈએ છીએ આપણે ઘેર જોઈ લો એકદમ સરસ અમને સવારે તો દર્શન બહુ થયો નહોતો પણ તમને અત્યારે સરખો દર્શન કરાવું હું લેડો તો હવે જઈએ આપણે ઘેર એ મિત્રાજ વાદો પપ્પા બી આવી છે લેડો રાજીભાઈ જીએ અમે તો હા પછી આવી છે ઘેર હા તો ગઈ અમે છીએ ગાડીમાં અને અમન મિત્તુભાઈ બે ગાડીમાં છીએ જોઈ લો અને મિત્તુભાઈ પપ્પા જાય આગળ બાઈક લઈને બરોબર જેમ કે મિત્તુભાઈ પપ્પાને કીધું કે તમે ગાડી લો તો એમને એમ કીધું કે ના તમે ગાડી લઈને આવો ને હું બાઈક લઈને જાઉં એટલે જોઈ લો તો એ બાઈક લઈને જાય છે અને આપણે જઈએ છીએ ગાડીમાં પ્લસ બીજું કે મિત્તુભાઈ એટલા બધા બીવા છે ને મેં મિત્તુભાઈને એમ કીધું કે થોડીક આગળ ગાડી જવા દો તો કે ના પપ્પાથી આગળ તો ના જ જવાય કે એટલે અમે છીએ ને પાછળ છીએ મિત્તુભાઈ પપ્પા આગળ જાય એમણે બાઈક જવા દીધી જોઈ લે હવે આપણી એ ગાડી જશે આપણી ગાડી અત્યારે જાય તો ઓનલી ફોર 40 ઉપર હવે જશે સીધી 60 ઉપર કરી દેશે મિત્તુભાઈ લેડો હવે જઈએ આપણે ઘેર જય દીપોમાં હાચવીને ઘેર લઈ જજે તું આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો